ડ્રમમાં મળેલ લાશનો ભેદ ઉકેલાઈ ગયો હતો. ભેસ્તાન પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી ડ્રમના બેચ નંબર મેળવી ઉકેલી કાઢ્યો છે. પત્નીના આડા સંબંધ હોવાથી શંકા રાખીને પતિએ જ પત્નીની હત્યા કરી હતી. બાણોદરા ગામની સીમમાં એક પ્લાસ્ટિકના ડ્રમમાં મળેલ મહિલાના લાશના ગુનાનો ભેદ ભેસ્તાન પોલીસે ઉકેલી કાઢ્યો છે. પીઆઈ વિરલ પટેલે ડ્રમ પર લખેલા બેચ નંબર પરથી ડ્રમ ક્યાંથી અને કોને ત્યાં ગયું તે શોધી કાઢી બાદ આરોપીને પણ પકડી લીધો છે. પત્નીના આડા સંબંધની શંકાએ પતિએ જ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ખાલી બેરલ ભંગારમાં વેચાણ થાય તેવા ભંગારના ગોડાઉનના આજુબાજુના વિસ્તારમાં સીસીટીવી કેમેરા ચેક કરાયા હતા, જેના આધારે ભેસ્તાન પોલીસની ટીમની તપાસમાં આરોપી સંજય કરમશીભાઈ પટેલની ધરપકડ કરી છે. પોલીસને આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. આ બનાવમાં પોલીસે કનકપુર કંસાર રોડ પર રહેતા સંજય કરમશીભાઈ પટેલને ઝડપી લીધો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા મૃતક મહિલાનું નામ ધર્મિષ્ઠા કાંતિભાઈ ચૌહાણ છે અને તે તેની પત્ની હોવાનું જણાવ્યું હતું અને તેની પત્નીનો કોઈ સાથે અનૈતિક સંબંધ હોવાની તેને શંકા હતી, જેથી ઝઘડો થતા એકલતાનો લાભ લઈ તેની પત્નીને પોતાના ઘરે દુપટ્ટા વડે ગળે ટૂંપો આપી તેની હત્યા કરી હતી. ત્યારબાદ પ્લાસ્ટિકના બેરલમાં મૂકી તેની ઉપર સિમેન્ટ નાખી 2 દિવસ સુધી પોતાના ઘરમાં મૂકી રાખી હતી. ત્યારબાદ અવાવરૂ જગ્યા ઉપર નાખી ગયો હોવાનું આરોપીએ કબૂલાત કરી હતી. સર, ડ્રમમાંથી કોઈ મહિલાની લાશ મળી આવી હતી, શું છે મામલો? ગઈ તારીખ 2/7/24ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભાણોદરા ગામની સીમમાંથી એક ડેડ બોડી મળી આવેલી જે મહિલાની હતી. તે બાબતે અમે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નવી BNSS કલમ 103(1) અને 238 મુજબનો ગુનો દાખલ કરેલો. આના પછી અમારે ભેસ્તાનની ટોટલ 4 ટીમો અને ક્રાઇમની 7 ટીમો આની પાછળ લાગી હતી અને તેમણે સૌ સાથે મળીને આ ગુનો ડિટેક્ટ કરેલો છે. આમાં એવું છે, જે આરોપી છે સંજય પટેલ કરીને, તે એની પત્ની સાથે શંકા વ્યંગ રાખતો હતો. એ બાબતે બંનેને બોલાચાલી થતાં એણે ગળે દુપટ્ટાથી ગળું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનું એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની 50 કિલોની થેલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે એક માતાજીને આ ડ્રમ છે, માતાજીનો બધો પૂજાપાનો સામાન છે, એને પાણીમાં પધરાવવું છે. એમ કરી એ 4 જણને મજૂરો બોલાવી, ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ ભાણોદરા ગામની સીમમાં આવીને એને નિકાલ કરેલો છે. અત્યારે આરોપી અમારી ટીમે, જે આપ પાછળ જોઈ શકો છો, પીઆઈ શ્રી વિરલ પટેલ, એસીપી શ્રી ગોયલ અને અમારા ડિસ્ટાફની પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી આ ગુનો ડિટેક્ટ કરેલો છે. આ આરોપીને સાહેબ વિચાર કઈ રીતના આવ્યો આવી ઘટના કરવાનો? આરોપી પોતે કંઈ કમાતો નહોતો, થોડીક એને શારીરિક તકલીફ પણ હતી, એના અવારનવાર ઝઘડા થતા હતા પત્ની સાથે. એના બાબતે ગુસ્સે થઈને એણે આ કર્યું. પછી એને ડેડ બોડી નિકાલ કરવા કઈ રીતે કરવું એટલા માટે એણે જાતે આ વિચારી અને આ રીતે પગલું ભરેલું છે. ક્રાઇમ પેટ્રોલ કંઈ જોયું હતું સર? એવી કોઈ ઘટના? ના, એવી કોઈ નથી ક્રાઇમ પેટ્રોલ જોયું હોય, પરંતુ એને નિકાલ કઈ રીતે કરવો એટલે એને ઘરે પાણીની તકલીફ હતી એટલે પીપળું લાવ્યો હતો 1 દિવસ પહેલાં. એવું હાલ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે. એટલે એમાં નાખી સિમેન્ટ નાખીને આ રીતે નિકાલ. આ લોકોનું રહેવાનું કઈ જગ્યા છે? આ લોકો સચિનના પાલી ગામ છે, ત્યાં આગળ રહેવાનું છે. સાહેબ, ખાસ કરીને પોલીસને કેટલો ચુનૌતીઓનો સામનો કરવો પડ્યો? અજાણી મહિલા હતી. આપ સમજી શકો છો કે 2 તારીખ 5-6 દિવસથી સતત આ પોલીસે 24/7 આની પાછળ લાગી. ટોટલ 238 જેટલા અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક અમારી ભેસ્તાન પોલીસ અને અમારી ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી જોયેલા છે અને એના પછી અમે આની સુધી પહોંચેલા છે. મહિલાની ઓળખ નહીં થાય એવું હતું સાહેબ, તો પોલીસ માટે કયો વળાંક રહ્યો હશે ખાસ કરીને? સૌથી બેસ્ટ વસ્તુ કહેવાય તો જે ડ્રમ હતું, ડ્રમની ઉપર જે એક બેચ નંબર હોય, અમારા પીએસએ પહેલા જ દિવસે એની પર ધ્યાન કેન્દ્રિત કરી કે આ ક્યાં ગયું છે, જે બેચ નંબર પરથી, એના પરથી આખો ગુનો ડિટેક્ટ થયો છે. મહિલાની ઓળખ ત્યાર પછી જ સ્થાપિત થઈ છે. કમ્પ્લીટ.